રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધાને. કેમ છો તો બધા? તો આપણે આવી જશે નવો વિડીયો લઈને. તો મેં સાસ્થીને બારે મોકલાવી છે. તમને બતાવું કે સાસ્તી રોટલી નાખવા બારે તો એક કબૂતરની જોઈ છે. અને તે હું કરે છે તે જોઈજો. રોટલી નાખવા ગઈશ કબૂતર માટે. કબૂતરની જોતી જોતી જાય છે અને રોટલી નાખી છે. કેમ કે એક બે રોટલી બસેલી હોય તો અમે કબૂતર માટે થોડુંક પાણી નાખીએ અને પલાળીને પછી એ જોવા આવીશ કે મારો વિડીયો ઉતારસ કે એને ખબર પડી ગઈ. એમ કે કબૂતરની જોતી જાય ને પણ સાંજ પડી ગઈ છે. એટલી વારે કોઈ દિવસ કબૂતર નહીં હોય એટલે મેં એને મૂક્યું. હજુ પણ તે કબૂતરની જોઈ છે. એને લાગે કે કબૂતર મેં નાખું જ તો ખાવા માટે આવે તો. એમ કે 2 દિવસની રોટલી બસેલી છે તો આપણે કબૂતરને આપી દઈએ. કોઈના પેટમાં જાય તો બી સારું કહેવાય. નકર આમ પણ બિનમાં જ જાય છે. હમણાં સવારે કબૂતર આવી જાય 7 વાગે એટલે હમણાંથી નાખી રાખીએ તો કદાચ ઉંદરમાં પણ આવીને ખાય છે. તો ચાલો મેં કીધું કે હમણાં જ નાખી દે. સવારે સ્કૂલ ટાઈમ થઈ જાય ત્યાં અમે ક્લિનિંગ કરવા ચાલુ રાખું છું. અને પછી જવાનું છે કામ પર, એટલા માટે ફટાફટ ક્લિનિંગ કરી નાખીએ. તો બધા વાસણ ક્લીન કરી દઈએ. ચાલો તો આપણે અડધા ધોવાઈ છે અને અડધા બાકી છે. તો આપણે પાછા ફરીવાર પેલા રાઈસ ગરમ થઈ ગયું. તો મમ્મી લાવ્યા હતા ડોડા. તો આપણે છે ને કુકરમાં, નાના કુકરમાં મૂકી અને બાફા મૂકી દઈએ. તો અહીંયા પહેલાં ડોડાને સાફ કરી નાખીએ. કેમ કે 4 ભાગ કરી નાખીએ. ચારીના એક આવી જાય તો ચારીને કુકરમાં મૂકીએ અને થોડુંક પાણી નાખીને બાફી નાખીએ. કેમ કે કુકરમાં જલ્દી ખાવાના હોય તો આપણે કુકરમાં બાફી નાખીએ. ચાલો તો ધોઈ નાખીએ. પહેલાં એમાં ડોડા નાખી દીધા છે અને આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. વધારે નથી નાખવાનું. અને પાણીમાં થોડુંક મીઠું નાખી દઈએ, 1 ચમચી જેટલું, એટલે મોરા ડોડા લાગે નહીં. ચાલો તો કુકરને મેં ગેસ પર ચડાવી દીધું છે. બાકીનું આપણે કિચન પણ ક્લીન કરી નાખીએ. આજે રસોઈ નથી બનાવવાની એટલે ગઈકાલે બનાવેલું હતું તો બધું પડ્યું છે. કેમ કે બધા ખાવામાં આગળ પાછળ થઈ ગયા હતા અને થોડુંક લેટ થઈ ગયું હતું. ફાઇનલી તો આપણું કિચન ક્લીન થઈ ગયું અને બધા વાસણ પણ ધોવાઈ ગયા અને બધું પાણી પણ બધું સાફ ક્લીન કરી દઈએ. આપણી દવાને મૂકી દઈએ જગ્યા પર. રેડી કરી લઉં. આપણે ભરવાનું છે પાણીની બોટલ. પહેલાં પાણી કિચન ક્લીન કરીને પછી મેં પણ મારી વોટર બોટલને આપણે તો એ મેં ડોડા લીધા છે અને તેની સાથે એક લીધું છે હોયો. હોયાનું શું કરવાનું છે તો આવી રીતે ધગે છે એટલે ખોલી દેવાનું છે. આપણે ડોડાને ધીરે ધીરે જે બાફાઈ ગયા છે આપણે બીયા તે બધાને આવી રીતે કાપી લઈએ.
તો આવી રીતે બધા આ મેં હુયો એટલા માટે લીધો છે કેમ કે મને ગરમ છે તો ધગી ન જવાય એટલા માટે. તો આપણે બીજી જગ્યાએ આને ફેરવી નાખીએ. તો આપણા બધા બીજ નીકળી ગયા, બાકીના જે બસ ઓકે ઓકે ઓકે. અને એવી જ રીતે બીજો ડોડો પણ બધા ડોડાના આવી રીતે જ બીજ કાઢી લઈએ છીએ. તો આપણે એમાં ગરમ ગરમ સ્વીટ કોર્ન બધા નાખી દેવાના છે. કાચના બાઉલમાં મેં બધા નાખ્યા. તો મેં એક લીંબુ લીધું, જ્યુસ એનું કાઢી નાખીએ. તો આપણે હવે નાખવાનું છે એમાં પિંક સોલ્ટ, અને કાશ્મીરી લાલ મરચું. તમે એમાં બીજો બી કંઈ ચાટ મસાલા પણ નાખી શકો છો. અને આપણી પાસે છે અહીંયા ઇન્ડિયાનું માખણ છે તો આપણે થોડુંક માખણ નાખી દઈએ. એમ તો અહીંનું પણ નાખ ચાલે, આપણી પાસે છે તો આપણે ઇન્ડિયાનું યુઝ કરીએ છીએ. ઇન્ડિયાનું જરાક ટેસ્ટ ખાટો મીઠો વધારે હોય છે, તો મેં ફ્રોઝન કરી રાખેલું છે. ચાલો તો આપણે મિક્સ કરીએ. અને જે રસ્તા પર આપણને આ સ્વીટ કોર્ન મળે છે તો ગરમ ગરમ બધા ઠંડીમાં એન્જોય કરતા, તો આપણે આજે ઘેર બેઠા બનાવીને એન્જોય કરીએ. તો આપણે અહીંયા 1 મિનિટ સ્વીટ કોર્ન ગરમ કર્યા છે, તો ગરમ થઈ ગયા. અને આપણે મિક્સ કરી દઈએ એટલે બટર બધું, કેમ કે બટર એકદમ ફ્રોઝન છે તો એટલા માટે ગરમ કરવામાં થવામાં ટાઈમ લાગે. તો એ મિક્સ કરી દે ને આપણું અહીંયા રેડી થઈ ગયા. ચાલો તો આપણે વાટકામાં નાખી તો આપણો અહીંયા સ્વીટ કોર્ન રેડી છે. જે લેમન ચીલી પાવડર અને સોલ્ટ નાખીને મસ્ત, અને આપણું ગાયનું જે માખણ આવે તે. તો ચાલો એન્જોય કરીએ.